वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। तच्जन्म कदा किमर्थम चेति उच्यते। प्रश्न पूछવામાં આવ્યો कि भगवान आप जन्म लो छो, अवतार धारण करो छो, कदा क्यारे अवतार धारण करो छो, किमर्थम एनु शू प्रयोजन होय छे। एनु उत्तर भगवान आवे छे 2 श्लोकमां। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। भगवान कोई स्पष्ट काळ कहता નથી कि જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું અવતાર લઉં છું। અને અવતારનું મુખ્ય કારણ છે ધર્મ સંસ્થાપનાर्थाय परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्म संस्थापनार्थाय। भगवान 3 कारणों का પોતાના અવતારના परित्राणाय साधूनां साधुओનું પરિતઃ સર્વ રીતે રક્ષણ કરવું, દુષ્કર્મ કરનારાનો વિનાશ કરવો અને ધર્મ સ્થાપન કરવું। એ માટે યુગે યુગે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે સંભવામી હું જન્મ લઉં છું। હવે 9મા શ્લોકથી ભાષ્યકાર કહે છે
તજ્જન્મ ઇતિ. એ ભગવાનનો જન્મ કયા પ્રકારનો છે? આપણે કોઈ મનુષ્યો જન્મ લે એ રીતે ભગવાનનો જન્મ છે? ભગવાને તો કહ્યું કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મનો અભ્યુદય થાય ત્યારે હું જન્મ લઉં છું. અને એ દરમિયાન સાધુનું રક્ષણ કરવું, દુષ્ટોનો વિનાશ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. એ જન્મ કયા પ્રકારનો છે? ભગવાનનો એ જન્મ છે એ અવતાર છે. એટલે ભગવાન કહે છે કે મારો જન્મ દિવ્ય જન્મ છે. મારો જન્મ કોઈ સામાન્ય મનુષ્ય જેવો નથી. ભલે હું મનુષ્યના રૂપે અવતાર લઉં છું, પણ મનુષ્ય તો એક જીવાત્મા છે અને એનો જન્મ મૃત્યુ આ બધું કર્મથી નિયંત્રિત હોય છે. અર્થાત આ જીવાત્મા ક્યારેય પણ સ્વતંત્ર હોતો નથી, કર્મથી નિયંત્રિત હોય છે. જે કંઈ પ્રત્યેક ક્ષણે બનતું હોય છે એ પણ કર્મ આપણી સમક્ષ ઉપસ્થિત કરતું હોય છે. એમાં પણ આપણને કોઈ સ્વતંત્રતા નથી. બીજી ક્ષણે મારી સમક્ષ શું આવશે એ નક્કી કરવાની સ્વતંત્રતા મને નથી. કયો બીજો વિચાર મારા મનમાં જન્મશે એ નક્કી કરવાની સ્વતંત્રતા પણ મને નથી. આમ કોઈ રીતે ભવિષ્યનું નિયંત્રણ, ભવિષ્યનું જ્ઞાન પણ નથી, નિયંત્રણ તો નથી જ. આ બધું ઈશ્વર કરે છે. તો ઈશ્વરનો જન્મ છે એ મારા જન્મ જેવો છે તો નથી. કેવા પ્રકારનો જન્મ છે એ ભગવાન 9મા શ્લોકમાં કહે છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. જન્મ કર્મ છે મેં જન્મ દિવ્યમ. મેં કર્મ, મારો જન્મ દિવ્ય છે, મારું કર્મ પણ દિવ્ય છે. દિવ્ય એટલે અલૌકિક. ટૂંકમાં આ લોકમાં જો જન્મ થાય છે, જેવું કર્મ થાય છે એ પ્રકાર નહીં. એવં યો વેતિ તત્વતઃ. આ પ્રકારે ભગવાનના જન્મનું અને કર્મનું રહસ્ય જે યથાર્થ રીતે તત્વતઃ યથાર્થ રીતે જાણે છે, બસ એનું એ મુક્ત થઈ જાય છે. ભગવાનના જન્મ અને કર્મનું જે રહસ્ય છે એ યથાર્થ રીતે જે જાણે છે એ મુક્ત થઈ જાય છે. ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નહિતિ. એ જે ભગવાનનો આ જ્ઞાની ભક્ત છે, ત્યક્ત્વા દેહ, આ દેહનો ત્યાગ કરીને પુનર્જન્મ નહિતિ, એ બીજા જન્મને પ્રાપ્ત કરતો નથી. મામ એતિ સ અર્જુન. એ અર્જુન એ મને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, મુક્ત થવા માટે ભગવાને કહ્યું કે મારો જે જન્મ છે અને કર્મ છે એને તમે યથાર્થ રીતે જાણો તો મુક્ત થઈ જશો. ચાલો જુઓ ભાષ્યકાર કેમ સમજાવે છે. જન્મ માયારૂપમ કર્મ ચ સાધુ પરિત્રાણાદિ મે મમ દિવ્યમ અપ્રાકૃતમ ઐશ્વરમ એવં યથોક્તમ જો વેત્તિ તત્વતઃ તત્વેન યથાવત. મારો જન્મ કેવો છે? માયારૂપમ. ભગવાનનો જન્મ વાસ્તવિક નથી. આમ તો જાણે જન્મના બધા જ ગુણો ભગવાનના જન્મમાં પણ આપણા જન્મ જેવી બધી જ વસ્તુઓ હોય છે, બધી વિશેષતાઓ હોય,
ભગવાન પણ ગર્ભમાં પ્રવેશ કરતા હોય છે અને માતાના ગર્ભમાં એ પણ 9 મહિના રહેતા હોય છે. ગર્ભમાં એમનો જન્મ થતો હોય છે. આમ જોવા જઈએ તો જન્મ પણ આપણા જેવો જ છે. જે કર્મ કરતા હોય ભગવાન પણ 2 હાથ લઈને જ જન્મતા હોય છે. સામાન્ય રીતે મનુષ્ય જન્મ લે ત્યારે કર્મ કરતા હોય તો બહુ અત્યંત વીરતા ભર્યા પ્રભાવશાળી કર્મ કરે છે. જેમ કે ગોવર્ધન પર્વત ધારણ કરવો વગેરે, આ બધા મોટા રાક્ષસોનો નાશ કરવો, એ અને કર્મ છતાં પણ ચાલો એ કર્મ પણ સમજી શકાય એવા છે. કોઈ અત્યંત શક્તિશાળી હોય, બહાદુર હોય તો એવા કર્મ કરી શકે કદાચ. મારું કર્મ અને જન્મ દિવ્ય છે એ તત્વત યથાર્થ રીતે જાણે છે. એટલે કહે છે કે જન્મ માયા રૂપમ કર્મ સાધુ પરિત્રાણાદે, એટલે સાધુનું રક્ષણ કરવું વગેરે ભગવાન કે મારું કર્મ છે. એટલે કે જન્મ લીધા પછી આ પ્રકારના કર્મ કરો છો. પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાશાય. આ બધું કેવું છે? દિવ્યમ છે, અપ્રાકૃતમ. ભલે હું મનુષ્ય દેહમાં હોઉં અને ભલે સામાન્ય મનુષ્ય એ પ્રકારે હું કર્મ કરતો જણાતો હોઉં, એ પ્રકારનો જન્મ મારો થતો એમ પણ લાગતું હોય, એ પ્રકારનો દેહ પણ ધરાવતો હોઉં, એ પ્રકારના કર્મ પણ કરતો હોઉં, હા નહીં થાય. એટલે એનું કારણ મેં જાણી લીધું છે. હવે તો આ રીતે ભગવાનનું બધું વર્ણન તો આપણે વાંચીએ જ છીએ. તો મારો જન્મ છે માયારૂપ છે, એ કોઈ કર્મની ઉત્પત્તિ નથી. મનુષ્યનો કે જીવાત્માનો જન્મ છે એ કર્મના પરિણામે થતો હોય છે. ભગવાન કે મારામાં કોઈ કર્તૃત્વ નથી. બંધન કરનારું કર્મ ક્યારે હોય? કર્મ હોય બરાબર છે, હોય, પણ દરેક કર્મ બંધન કરનારું જે છે એવો નિયમ નથી. ભગવાન શીખવશે આ અધ્યાયની અંદર જ કે એવી રીતે કર્મ કરવામાં આવે જ્યાં કર્તૃત્વ બુદ્ધિ ન હોય. એવું તો ત્યારે જ હોય જ્યારે આ ઉપાધિમાં અહંભાવ ન હોય. વાસ્તવમાં દેહ મન બુદ્ધિરૂપી ઉપાધિ વડે સર્વકર્મ થતા હોય છે. ઉપાધિમાં અહંભાવ ધરાવનાર માનતો હોય છે કે હું કર્મ કરું છું. જે આગળ 3 અધ્યાયમાં આવી ગયું, પ્રકૃતે ક્રિયમાણે ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. કે પ્રકૃતિના ગુણ વડે, વિકાર વડે, ઉપાધિ વડે સર્વકર્મ થતા હોય છે. અહંકાર વિમૂઢાત્મા પ્રકૃતિમાં ઉપાધિમાં અહંભાવ ધરાવનાર માને છે, ભ્રમ ધરાવે છે કે હું કર્મ કરું છું. બાકી ભગવાન જે કર્મ કરે એમાં કર્તૃત્વ નથી હોતું. જન્મ હોય છે એમાં કોઈ કર્મનું પરિણામે જન્મ નથી હોતો. એમનો જન્મ સંભવામી, જન્મ પોતાના સંકલ્પથી થાય છે, કર્મ પણ પોતાના સંકલ્પથી થાય છે, ઈશ્વરના સંકલ્પથી થાય છે. એટલે એવું નથી કે આ સંજોગો એમને કર્મ કરવા માટે કોઈ પણ રીતે મર્યાદિત બનાવતા હોય. એ ઈચ્છે પ્રકારનું કર્મ કરતા હોય, ઈચ્છે રીતે જન્મ લેતા હોય. દિવ્યમ અપ્રાકૃતમ, એટલે પ્રકૃતિના નિયમો મુજબ મારો જન્મ નથી, પ્રકૃતિના નિયમો મુજબ મારો કર્મ પણ નથી. જન્મ આમ તો કર્મના પરિણામે હોય, એવું કરું મારું કોઈ કર્મ નથી. મારું કર્મ હોય એ પણ મારા ભૂતકાળના, એટલે કર્મ એ કર્તૃત્વના પરિણામ, એવું કર્તૃત્વ પણ મારામાં નથી. એ રીતે બંનેને દિવ્ય કહેવામાં આવે. જન્મને પણ દિવ્ય કહેવામાં આવ્યો અને કર્મને પણ દિવ્ય કહેવામાં આવ્યું. જો વ્યક્તિ આ પ્રકારે જે જાણે છે, તત્વતઃ તત્વેન યથાવત,
જો તત્વતઃ વેત્તિ, તાત્વિક રીતે યથાર્થ રીતે જે ભગવાનના જન્મ અને કર્મના રહસ્યને જાણે છે એ મુક્ત થઈ જાય છે. ભગવાનના જન્મ અને કર્મને જાણવાથી આપણે કેમ મુક્ત થઈ જઈએ? તો એ ભગવાન કહે છે ત્યક્ત્વા દેહમ ઇમમ પુનઃ પુનર્જન્મ પુનરુત્પત્તિમ ન એતિ ન પ્રાપ્નોતિ મામ એતિ આગચ્છતિ સહ મુચ્યતે. હે અર્જુન, त्यक्त्वा देहम જે આ પ્રકારે ભગવાન કે એનો અર્થ એ થયો કે ભગવાનના જન્મ અને કર્મને યથાર્થ રીતે જાણવા એટલે આપણા જન્મ અને કર્મને પણ યથાર્થ રીતે જાણવું. તો કારણ કે સ્વરૂપથી તો ભગવાનમાં ને આપણામાં ફેર નથી. ઉપાધિમાં અહમભાવને કારણે આપણી જાતને જીવ માનીએ છીએ, તેથી કર્તૃત્વ ધરાવીએ છીએ, ભોક્તૃત્વ ધરાવીએ છીએ. કર્તૃત્વ ભોક્તૃત્વને કારણે આપણે આ કર્મથી જાણે કે બંધાઈએ છીએ. વાસ્તવમાં આત્મા તો કર્મ કરતો જ નથી, એટલે આપણે પણ કર્મ કરતા નથી. વાસ્તવમાં જે બધું આ અધ્યાયમાં જ કહેવામાં આવશે, આત્મા અર્થાત હું તો અકર્તા છું, કોઈ કર્મ મને સ્પર્શતું નથી. અમે કહ્યું ને પ્રકૃતિના બધા ગુણોથી કર્મ થાય છે. તો આ પ્રકાર ઈશ્વરને તત્વતઃ યથાર્થ રીતે જાણો એટલે પોતાને પણ યથાર્થ રીતે જાણો. ત્યક્ત્વા દેહમ ઇમમ, આ દેહનો ત્યાગ કરીને પુનર્જન્મ પુનરુત્પત્તિ ન એતિ. બસ આ પ્રકારના ભગવાનના જન્મ અને કર્મના રહસ્યને જાણીને એ પોતાનું કર્મ અને જન્મનું રહસ્ય પણ જાણે છે કે મારો જન્મ પણ આ દેહનો જન્મ હશે, પણ હુંનો જન્મ નથી. આ દેહ વડે કર્મ થાય છે, હું વડે કર્મ થતા નથી. જેમ ભગવાન વડે કર્મ થતા નથી એમનો જન્મ થયો, હુંનો પણ આત્માનો પણ જન્મ નથી. આત્મા કોઈ કર્મ કરતો નથી. એ પ્રકારે ભગવાનના કર્મ અને જન્મનું રહસ્ય જાણવાથી હું મારા જન્મ અને કર્મનું રહસ્ય પણ જાણી લઉં છું. કારણ કે સ્વરૂપ ત્યાં ભગવાન અને આત્મા એક જ છે. અંતેથી એણે ફરી જન્મ લેવો પડતો નથી. કારણ જન્મ ક્યારે લેવો પડે? પોતાને કરતા હું માનતો હોઉં ત્યારે જ પછી કર્મ મને બાંધે. કર્મનું ફળ કોને મળે? કર્તાને મળે, કર્મ કરનારને મળે. આ પ્રકારે મારામાં કર્તૃત્વ બુદ્ધિ હોવાને કારણે મને કર્મનું ફળ મળે છે. વળી પાછું બીજું કર્મ જન્મ. એ પ્રકારે અનાદિકાળથી આ બધી કર્મ અને ફળની પરંપરા ચાલ્યા કરે. એકવાર મને આ જ્ઞાન થયું તો પછી હું કર્મ કરતો જ નથી, તો ફળ પણ મને મળતું જ નથી, અને હું તો મુક્ત છું. જેવું નથી કે મારે મુક્ત થવાનું છે. હું તો કર્મથી ફળથી મુક્ત જ છું. માત્ર ભ્રમ છે કે હું કર્મ કરું છું, કર્મનું ફળ ભોગવું છું, આ મારો ભ્રમ છે. તેથી આત્માના યથાર્થ જ્ઞાનથી આ ભ્રમથી મુક્ત થવું તો પછી બંધન કરનારી કોઈ વસ્તુ નથી. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ મામેતિ. ભગવાન કહે કે દેહનો ત્યાગ કરીને એ પુનર્જન્મને પ્રાપ્ત કરતો નથી, એ મને પ્રાપ્ત કરે છે. એટલે કે સહમુચ્યતે, ટૂંકમાં એ મુક્ત થાય છે. એટલે મુક્ત થવા માટેનું ભગવાને આ સાધન કહ્યું, જ્ઞાન. આમ કોનું જ્ઞાન કહ્યું? ભગવાનના જન્મ અને કર્મના રહસ્યનું જ્ઞાન. કારણ કે ભગવાનનું સ્વરૂપ અને મારું સ્વરૂપ એક જ છે, માટે ભગવાનના જન્મ અને કર્મનું રહસ્ય જાણવાથી હું મારા જન્મ અને કર્મનું રહસ્ય પણ જાણું. તો એ જાણું કે નિત્ય મુક્ત જ છું, કર્મ કરતો જ નથી, તો પછી કર્મ બંધાવાનો સવાલ નથી. આ પ્રકારે ઈશ્વરને તત્વતઃ જાણો. તત્વતઃ એટલે આપણને તત્વતઃ જાણવા.
એની શંકા થાય કે આ મોક્ષ માર્ગ છે ભગવાન એ ક્યાંથી પ્રારંભ થયો? તેનો ઉત્તર આપે છે, ન એષ મોક્ષ માર્ગ ઇદાનીમ પ્રવૃત્ત કિમ તર્હિ પૂર્વમપી વીતરાગ ઇતિ. ન એષ મોક્ષ માર્ગ ન ઇદાનીમ પ્રવૃત્ત. તો કહ્યું કે મને પુનર્જન્મને પ્રાપ્ત નથી કરતો, મને પ્રાપ્ત કરે છે. એ પ્રકારે આ રીતે આત્મા અકર્તા છે એ જાણનાર મુક્ત થાય છે. તો આ જે મોક્ષ માર્ગ છે એ ક્યાંથી પ્રારંભ થયો? તો ન ઇદાનીમ પ્રવૃત્ત. આ હમણાં જ પ્રવૃત્ત થયો નથી, વર્તમાનમાં પ્રવૃત્ત થયો નથી. આ નૂતન માર્ગ કોઈ નથી, અદ્યતન માર્ગ નથી. કિંમતી પૂર્વમપી, આ તો પૂર્વકાળથી ચાલતો આવેલો માર્ગ છે. એ ઉત્તર આપે છે 10મા શ્લોકમાં કહે છે, વીતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતા. મદ્ભાવમાગતા. આ તો પહેલેથી આ માર્ગ ચાલતો જ આવ્યો છે. મારા મદભાવમ, મારા ભાવને, મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે, એટલે કે મુક્ત થાય છે. હવે તો અનેક બધા મુમુક્ષુઓ મુક્ત થયા પૂર્વમાં અને ભવિષ્યમાં થવાના જ છે. એને માટે સમય કે પછી કોઈ બીજા અમુક પ્રકારનો જન્મ, અમુક પ્રકારનું કર્મ, એ બધી વસ્તુઓ કરતાં મહત્વની વસ્તુ છે કયા પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવી. યોગ્યતા પ્રાપ્ત કરવી. તો મોક્ષની યોગ્યતા માટે ભગવાન અહીં સરળ શબ્દોમાં સમજાવે છે, વીત રાગ ભય ક્રોધા. જે મુમુક્ષુઓ રાગ ભય અને ક્રોધથી જેમનામાંથી જતા રહ્યા છે, જે રાગ ભય ક્રોધથી મુક્ત થયા છે, મન્મયા, બિલકુલ મારા માયા બની ગયા છે, મામ ઉપાશ્રિતા, સર્વ રીતે મને જ આશ્રિત છે, બીજા કશાનો આશ્રય નથી. બસ આટલી જરૂરિયાત ભગવાને કહી. મુક્ત થવા માટે રાગ ભય ક્રોધથી મુક્ત થવું અને ભગવાન સાથે તાદાત્મ્ય કરવું. ભગવાનનો આશ્રય લેવો સર્વ રીતે. આપણે અનેક વસ્તુનો આશ્રય લેતા હોઈએ છીએ, ધર્મનો, અર્થનો, કામનો, આવી અનેક દુનિયાની વસ્તુઓનો આશ્રય લેતા હોઈએ છીએ આપણી સલામતી માટે. એટલે કે સલામતી માટે જે પ્રકારનો મારો ખ્યાલ છે એનાથી પ્રેરાઈને હું મારી આસપાસ આ પ્રકારની વાડ બધી બાંધતો હોઉં છું અને માનું છું કે બસ હું સલામત છું. પણ નહીં, આ બધી દુનિયાવી વાડ મને કોઈ રીતે મારું રક્ષણ કરી શકતી નથી. વીત રાગ ભય ક્રોધા, જે લોકો રાગ ભય ક્રોધથી મુક્ત થયા છે, તો ભગવાન સમજાવે છે, વીત રાગ ભય ક્રોધા રાગશ્ચ ભયમ ચ ક્રોધશ્ચ વીતા વિગતા યેભ્યઃ તે વીતરાગ ભય ક્રોધા. રાગ ભય અને ક્રોધ, ટૂંકમાં આસુરી સંપત્તિ જે છે બધી, એને એમાંથી કેટલાક ભગવાન મુખ્ય વસ્તુઓ કહે છે. રાગમાં દ્વેષ પણ આવે, જે રાગ દ્વેષથી મુક્ત છે, અને તેથી ભય ક્રોધ પણ આમાં આવી જ જાય. મૂળભૂત જે બધા દોષ છે રાગ દ્વેષ, એમાં બધા દોષનો સમાવેશ થઈ જાય.
કારણ કે રાગ દ્વેષ હોય કે દ્વેષ હોય તો ભય હોવાનો છે. રાગ હોય તો એક વસ્તુમાં મારી આસક્તિ હોય. રાગ એટલે આ વસ્તુમાં આસક્તિ એટલે આ વસ્તુને મારી સલામતીનું કારણ માનવું. આ છે તો હું સલામત છું અને નથી તો હું નથી. અને તેથી આનાથી હું સલામત બનું. પછી ગમે તે હોય, કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે પદાર્થ હોય, જે હોય, દેશ કાળ ગમે તે હોય, આ માણસ સામાન્ય સલામતી આ બધામાંથી શોધતો હોય છે. તો એટલા માટે જ્યાંથી મને સલામતી મળતી હોય એ મારા બહુ મહત્વનું બની જાય. અને તેથી એની અંદર મારી આસક્તિ હોવાની, એનું હોવું મારે બહુ મહત્વનું બની જાય. જેના વગર મને ન ચાલે આ સંબંધને આસક્તિ કહેવામાં આવે. રાગ કહો, આસક્તિ કહો, ટૂંકમાં જે વસ્તુમાં હું સલામતી જોઉં છું, આમ મને જોઈએ છે સલામતી, પણ હું સ્વયં અસલામત છું. અને તેથી હું માનું છું કે આ વસ્તુ મળે, આ પ્રાપ્ત કરું, આ સિદ્ધ કરું, અહીં જવું વગેરે વગેરે, કોઈ દેશમાં, કાળામાં, વસ્તુમાં, સિદ્ધિમાં એ કશું પ્રાપ્ત થાય તો હું સલામત બની જાઉં. અને તેથી એમાં રાગ હોવાનો, આસક્તિ હોવાની. એટલે કશાકમાં રાગ હોય, આસક્તિ હોય, ત્યારે એમાં પછી કોઈક ભંગ પાડનારો આવે, વિઘ્ન કરનારો આવે તો આસક્તિને ક્રોધ જન્મવાનો જ છે. આ વસ્તુ મારા માટે મહત્વની હોય અને મને લાગ્યા તો આ વ્યક્તિ મેં પડાવી લેશે, કોઈક રીતે મને આમાંથી વંચિત રાખશે, તો એ જ રાગ છે એટલે ક્રોધમાં પરિણમે. અને રાગ હોય એટલે ભય હોય, કારણ આના પર જ્યારે અમારી સલામતી આધારિત તો હંમેશા ભય હોય કે મને લાગે પેલો જો એને આ માગે છે, એને આમાં રસ છે, લઈ લેશે, પડાવી લેશે. એટલે પુત્રાદપી ધનભાજામ ભીતિ કહ્યું ને કે ધનવાન માણસોને પુત્ર પ્રત્યે પણ ભય હોય. આ જ્યાં આપણો રાગ હોય, આસક્તિ હોય, જેમાં આપણે સલામતી જોતા હોઈએ, એ વસ્તુને વળગીએ તો જેટલી વધારે આસક્તિ હોય, એટલી વધારે સલામતી મારામાં હોય, એટલો વધારે ભય હોય. રાગ, ભય. અને પછી કોઈક રીતે એ પુરવાર સાબિત થાય કે આ રાગ કે ભય તો એવી ક્રોધમાં પરિણમે. રાગ દ્વેષ ક્રોધમાં પરિણમે, ભયમાં પરિણમે. ટૂંકમાં સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભૂવિ નૃણામ વૈરાગે મેવા ભયમ, એવું કહ્યું ગાતું હરિએ કે ભાઈ બધી જ વસ્તુઓ ભય સંકળાયેલો જ છે. રોગે ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તેન્દ્ર પારાદ ભયમ. ટૂંકમાં ભોગમાં આસક્તિ હોય તો રોગનો ભય હોય, ધનમાં આસક્તિ હોય તો રાજાનો ભય વગેરે વગેરે. કાય કૃતાંતાદ ભયમ, દેહમાં આસક્તિ હોય તો હંમેશા મૃત્યુનો ભય રહેવાનો. રૂપમાં આસક્તિ હોય તો વૃદ્ધાવસ્થાનો ભય રહેવાનો. મૌનમાં આસક્તિ હોય તો લોકો આપણી કદાચ ઉપેક્ષા કરે. માનમાં આસક્તિ હોય તો હંમેશા માનભંગ થવાની સંભાવના રહેવાની. વાદ ભયમ, માને કોઈ આવીને મારું સન્માન, મારું માન ઉતારે. ટૂંકમાં જીવનમાં ક્યાંય પણ આસક્તિ હોય તો વસ્તુ ભય ઉત્પન્ન કરે. તો વીત રાગ ભય ક્રોધા, ભયમાંથી ક્યારે મુક્ત થઈએ? રાગમાંથી, આસક્તિમાંથી મુક્ત થઈએ ત્યારે. આસક્તિ મુક્ત ક્યારે થવું? જ્યારે મને સલામતી મારામાંથી પ્રાપ્ત થતો, એમને મુક્ત ના થવાય. તો હું સંકલ્પ કરું કે બસ મારા નથી જોઈતો, તો એવું એ નથી કામ થતું. કારણ કે આ મારી જે જરૂરિયાત છે ને એ મારા કોઈ સંકલ્પથી જન્મી નથી, એ તો આંતરિક ઉણપમાંથી જન્મેલી છે. જ્યાં સુધી આંતરિક ઉણપ હોય ત્યાં સુધી ઉણપ પૂરી કરવાની જરૂરિયાત હોવાની જ. એ જરૂરિયાત હોય એટલે પછી રાગ હોવાનો, જે વસ્તુ એ જરૂરિયાત પૂરી કરે એવી સંભાવના જણાય એમાં રાગ હોય.
જેમાં વિરોધ કરનારી જેમાં દ્વેષ હોય, અને હોય એટલે ભય પણ હોય કે આ કંઈક આ વસ્તુમાં રાગ દ્વેષ એટલે ભય હોવાનો જ, ગુમાવવાનો ભય હોય કે પછી કોઈ પણ ભય હોવાનો જ. આમ વીત રાગ ભય ક્રોધા, આ કહે છે કે વીતા વિગતા વી ઈતા વિપ્રસિદ્ધ વીત એટલે વીતા વિગતા ઈ ગતૌ ઈ ધાતુ ગતિમાં થાય એટલે વીત એટલે ગયા. વીતા વિગતા ચાલી ગયા છે. એભ્ય જો એમણે રાગદ્વેષ છોડે નથી, રાગદ્વેષ એમને છોડીને ગયા છે તો જ થાય. રાગદ્વેષને આપણે પકડી રાખીએ છીએ અને તેથી એ છોડીને જાય, એ મને પકડેલા છે, એ છોડીને જાય તો એ મુક્ત થવું. એ રાગદ્વેષ મને કેમ પકડે છે? મારામાં કશું છે, શું છે? અસલામતી છે, ભય છે. આ બધું હોવાને કારણે રાગદ્વેષ છે ને, એ આ વસ્તુ જોઈએ રાગદ્વેષ મને પકડે છે, એટલે મારે અસલામતમાંથી ભયમાંથી મુક્ત થવું પડે. એટલે કે આંતરિક સલામતી પ્રાપ્ત કરવી પડે. કરવાનો પ્રયત્ન કરીએ ધન સંપત્તિ, પણ એનાથી નથી થવાનું. આંતરિક હું જ્યારે સલામતી પ્રાપ્ત કરું એ કેમ થાય? અંતઃકરણ શુદ્ધિથી થાય. બરાબર, અંતઃકરણ જેમ શુદ્ધ થાય, રાગદ્વેષથી જેમ મુક્ત થતા જઈએ તેમ તેમ એક આંતરિક આનંદ અને આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય. આપણને આંતરિક સલામતી પ્રાપ્ત થતી જાય, આપણને આપણા પોતાનાથી આનંદ થાય, આપણે આપણા પોતાનાથી જ નિર્ભયતા પ્રાપ્ત થાય. એક જ રસ્તો છે નિર્ભયતા પ્રાપ્ત કરવાનો, એ આત્મામાંથી નિર્ભયતા પ્રાપ્ત કરવી, બીજે ક્યાંયથી નહીં. આત્મા નિર્ભય સ્વરૂપ છે. ક્યારે પ્રાપ્ત થાય? એ આત્માનો અનુભવ થાય ત્યારે. અત્યારે અનુભવ થાય છે પણ પેલા રાગદ્વેષ મન દ્વારા થાય છે, અંતેથી આત્માનો વાસ્તવિક અનુભવ થતો નથી. વાસ્તવિક અનુભવ માટે જેમ જેમ રાગદ્વેષ આપણે છોડતા જઈએ તેમ તેમ ધીમે ધીમે આપણને પોતાનો અનુભવ થતો જાય, આપણામાંથી આનંદ કે સંતુષ્ટિ મળતી જાય. તેમ તેમ આપણે ધીમે ધીમે અંતર્મુખ બનતા જઈએ અને આત્મનિષ્ઠ બનતા જઈએ, સલામત બનતા જઈએ. આ સલામતી માટેનો ઉપાય છે. એટલે વીતા વિગતા એભ્ય, જેમનામાંથી રાગ અને દ્વેષે વિદાય લીધી છે. રાગદ્વેષને અહીંયા રહેવા માટે જે કારણ છે હું દૂર કરું તો રાગદ્વેષ દૂર થાય. કયું કારણ છે? અસલામતી. હું અસલામત છું, અલ્પ છું, હું મર્યાદિત છું, જરૂરિયાતવાળો છું, આ બધા પ્રકારના ખ્યાલ હું મારા વિશે ધરાવું છું. અને એ ખ્યાલ માત્ર એમ છોડી નહીં શકાય આપણાથી. એને માટે આવશ્યક છે તો કે આત્મવિકાસ, આંતરિક વિકાસ આવશ્યક છે, આંતરિક શુદ્ધિ આવશ્યક છે, આંતરિક સમૃદ્ધિ આવશ્યક છે. સલામતી માત્ર કહેવા માત્રથી નથી મળતી, સંકલ્પથી નથી મળતી. એના માટે આત્મોન્નતિ, આત્મવિકાસ થવો જોઈએ. એને માટે બી કર્મયોગ વગેરે ભગવાને કહ્યું, મૂલ્યો વગેરે. એ પ્રકારે આપણે આપણો આંતરિક વિકાસ કરીએ તો ધીમે 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 આપણને સલામતી પ્રાપ્ત થાય. ભાઈ કોઈ વસ્તુ મને સલામત કરી શકે નહીં બહારની. તો જેમ જેમ આંતરિક સલામત તેમ તેમ રાગદ્વેષ આપોઆપ વિદાયેલા. એટલે કહે છે કે રાગશ્ચ ભયમ ચ ક્રોધશ્ચ વીતા વિગતા એભ્ય, જેમનામાંથી રાગ દ્વેષ અને ભય વિદાય લીધેલી છે એ વીતરાગ ભય ક્રોધ. રાગ ભય અને ક્રોધ હોવા માટે જે કારણ જોઈએ એ કારણ જ્યારે હું દૂર કરું ત્યારે એ વિદાય લે. કીડી આવે ત્યાં સુધી સાકર હોય ત્યારે જતી રહે, તો ભાઈ કીડીને આવવાનું કારણ ન રહે. એ કરે દરેક વસ્તુનું કારણ છે, એ કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. પછી આગળ કહે છે મન્મયા બ્રહ્મવિદ ઈશ્વર અભેદદર્શિન મામેવ પરમેશ્વરમ
उपासिताः केवल ज्ञाननिष्ठाः इत्यर्थः। મન્મયા એટલે મારામાં તાદાત્મ્ય ધરાવનારા, ઈશ્વર અભેદ દર્શિન, હું એટલે ઈશ્વર ભગવાન કે મારામાં તાદાત્મ્ય ધરાવનારા, એક થયેલા અર્થાત પોતાની જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ ન જોનારા, અભેદ પછી તો આગળ રહ્યું જ નહીં ને કશું. એ અભેદ રહેતો ભાઈ રાગ દ્વેષ પ્રશ્ન રહેતો નથી. ટૂંકમાં એક બાજુ રાગ દ્વેષ ભયની વાત કરો છો અને બીજી બાજુ મામ ઉપાસિતા હા મન્મયા. તો મન્મયા હોય તો ભાઈ પેલા બધાનો કંઈ એ હોય નહીં તો મન્મયા તો હોય જ ના શકે. એટલે આ એક જ એક પંક્તિના નથી આ વસ્તુઓ. મન્મયા છે ને એ બધાનું પરિણામ છે કે રાગ દ્વેષ ભયથી ક્રોધ છે, મન્મય પણ છે, ફલાણું છે, એ પંક્તિના નથી. ભલે એવું લખ્યું છે અહીંયા ને ભાષ્યકાર પણ વ્યાખ્યા કરી જાય છે. બ્રહ્મવિદ મન્મયા એટલે બ્રહ્મવિદ, બ્રહ્મજ્ઞાનીઓ, ઈશ્વર અભેદદર્શિન, ઈશ્વરથી પોતાને અભિન્ન જાણનારા. ઈશ્વર અભિન્ન જાણનારા હોય તો પછી બીજા કોઈ અશુદ્ધિ તો રહે જ નહીં. ચાલો એ પરિણામ છે આ બધા માની લઈએ. મામ ઉપાસિતા મામ એવ પરમેશ્વરમ ઉપાસિતા, માત્ર મારો પરમેશ્વરનો જ જેમણે આશ્રય લીધો છે કે કેવલ જ્ઞાન નિષ્ઠા ઇત્યાર્થ. જ્ઞાન નિષ્ઠાનો બે અર્થ થઈ શકે. કોઈ સાધક પણ જ્ઞાનનિષ્ઠ હોય અને સિદ્ધ પુરુષ પણ જ્ઞાનનિષ્ઠ હોય. એટલે આપણે માની લઈએ કે આ સાધકનું વર્ણન છે. ટૂંકમાં વીતરાગ ભય ક્રોધા સાધકનું વર્ણન હોય તો બાકીના શબ્દો પણ સાધકનું વર્ણન કરતા હોવા જોઈએ. બાકી એ સાધકનું વર્ણન કરે, બીજા સિદ્ધનું વર્ણન કરતા હોય તો એ એક પંક્તિમાં મૂકી ન શકાય. માટે માની લઈએ કે આ પણ સાધકો જ છે મન્મયા, એટલે મારી સાથે તાદાત્મ્ય માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. માં ઉપાસ્યતા માત્ર મને જ ઉપાસિત છે, મને જ આશ્રિત છે, મારા કોઈનો આશ્રય, એ વસ્તુ બરાબર છે. કેવળ જ્ઞાન નિષ્ઠા એટલે કેવળ જ્ઞાન પ્રાપ્તિમાં નિષ્ઠ છે. જ્ઞાન નિષ્ઠનો અર્થ એ થતો હોય કે જ્ઞાનમાં નિષ્ઠ છે તો પછી બધા બાકીના તો ગુણ આવી જ ગયા એમાં. પણ જ્ઞાન નિષ્ઠનો એવો અર્થ થાય સાધક પણ થઈ શકે. અને તેથી જે જ્ઞાનમાં નિષ્ઠ છે એટલે જ્ઞાન પ્રાપ્તિમાં જ ભરેલો છે. ન કર્મણા ન પ્રજાધને ન ત્યાગે નહીં કે અમૃતમાનસુ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસ યોગાદ યત પ્રાપ્ત શુદ્ધ સત્વાહ. હા, જ્ઞાન અભ્યાસ નિષ્ઠ. હા હા, એટલે કેવું એને સાધકનું વર્ણન પણ થઈ શકે. જ્ઞાન નિષ્ઠ એટલે જ્ઞાન પ્રાપ્તિ માટે નિષ્ઠ છે. એ પ્રકારે આપણે જોઈ શકીએ આ બધા સાધકનું જ વર્ણન છે. બહવો જ્ઞાન તપસા, આવા બહુ બધા સાધકો જ્ઞાનરૂપી તપશ્ચર્યાથી મને પ્રાપ્ત થયેલા છે. એટલે સાધકોનું વર્ણન છે. શબ્દો જાણે સિદ્ધ પુરુષના હોય એવું જણાય છે, પણ વાસ્તવ સાધક માટેની જ છે. આગળ કહે છે બહવઃ અનેકે જ્ઞાન તપસા જ્ઞાનમેવ ચ પરમાત્મ વિષયમ તપઃ તેન જ્ઞાન તપસા ઉતાઃ પરામ શુદ્ધિમ ગતાઃ સંતઃ મદ્ભાવમ ઈશ્વર ભાવમ મોક્ષમ આગતાઃ સમનુપ્રાપ્તાઃ. એવા અનેક બધા સાધકો છે ભગવાન કે
એટલે આ માર્ગ હમણાંનો શરૂ થયેલો નથી. અનેક સાધુઓએ કે આ જ્ઞાન માર્ગ પર યાત્રા કરીને જીવનનું ધ્યેય સિદ્ધ કરેલું છે. એટલે અનેક જ્ઞાન તપસા જ્ઞાનમેવ પરમાત્મ વિષયમ તપ. ભગવાને તપસ શબ્દ વાપર્યો. આમ તપસ સામાન્ય રીતે દેહના સ્તરે વાણીના સ્તરે એવા તપસની વર્ણન કરશે. એ પ્રકારનું આ તપસ નથી. એટલે કે આ કોઈ પ્રકારે શ્રમ ઉત્પન્ન કરનારો આ તપસ નથી, પણ જ્ઞાનમેવ તપ. કેવું જ્ઞાન? પરમાત્મા વિષયમ જ્ઞાનમ તપ. એટલે જ્ઞાનરૂપી તપ. જ્ઞાન તપસા જ્ઞાનરૂપી તપસા જ્ઞાનરૂપી તપમાં નિષ્ઠ છે. જ્ઞાનરૂપી તપનું આચરણ કરનારા. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું એના માટે જે આવશ્યક હોય એ પ્રકારનો બધો જ પરિશ્રમ કરનારા, એ રીતે આપણે એને તપશ્ચર્યા કહી શકીએ. તેને જ્ઞાન તપસા પૂતા પવિત્ર થયેલા, પરમ શુદ્ધિમ ગતા. જ્ઞાનરૂપી તપશ્ચર્યાથી પરમ શુદ્ધિને પ્રાપ્ત થયેલા. આ જ્ઞાનરૂપી તપશ્ચર્યા શું છે? માત્ર રાગદ્વેષથી મુક્ત થવું નહીં, પરંતુ અજ્ઞાનથી મુક્ત થવું, અહંકારથી મુક્ત થવું. એટલે જે લોકો અજ્ઞાનમાંથી મુક્ત થવા સતત ઉદ્યમશીલ છે, અને તેથી અજ્ઞાન અને અજ્ઞાનની ઉપજ, રાગદ્વેષ અજ્ઞાનની ઉપજ છે. પછી છેવટે તો જ્ઞાન તપસા શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ એ જ્ઞાનના સાધન છે. એટલે એમાં નિષ્ઠ રહેવું એને પણ તપશ્ચર્યા કહેવાય. તો એમ કહેવાય જ્ઞાનરૂપી તપસ એટલે શ્રવણમાં, મનનમાં, નિધિધ્યાસનમાં વરેલા રહેવું. અને એ પણ પૂતા પવિત્ર કરનારું છે. એ પણ જ્ઞાનરૂપી તપશ્ચર્યા સૌથી વધારે પવિત્ર કરનારી છે. પરામ શુદ્ધિમ ગતા સંત. જે લોકો આ પ્રકારે, એટલે અજ્ઞાનરૂપી અંતિમ અશુદ્ધિ છે એમાંથી મુક્ત થઈને એટલે પરમ શુદ્ધિને પ્રાપ્ત કરનારા. પ્રારંભિક શુદ્ધિ છે રાગદ્વેષથી મુક્તિ, પછી શુદ્ધિ છે છેવટે જ્ઞાન શ્રવણ મન નિધ્યાસન દ્વારા અજ્ઞાનમાંથી મુક્તિ, અને એ રીતે પરમ શુદ્ધિ પ્રાપ્ત કરનારા. મદભાવમ ઈશ્વરભાવમ મોક્ષમ આગતા. મદભાવમ એટલે મારાપણું, ઈશ્વરભાવમ ઈશ્વરપણું, ઈશ્વરનું સ્વરૂપ એ જ મોક્ષ. ઈશ્વર બની જવું, ઈશ્વર સાથે તાદાત્મ્ય, ઈશ્વર સાથે ઐક્ય. તો ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરીને મોક્ષમાં આગતા. એમણે મદભાવમ આગતા એવું ભગવાને કહ્યું. મદભાવમ એટલે મારી સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરેલા, એટલે ઈશ્વર સ્વભાવ, ઈશ્વરનો સ્વભાવ જેણે પ્રાપ્ત કર્યો છે. એટલે જે લોકો સંપૂર્ણ રીતે શુદ્ધ છે. જ્ઞાનરૂપી તપશ્ચર્યાથી છેવટે માત્ર રાગદ્વેષ અહંકાર એ સર્વ અશુદ્ધિઓ અજ્ઞાનરૂપી અંતિમ શુદ્ધિ પણ થઈ શુદ્ધ છે. એ લોકો મોક્ષમાં ગતા સમનુપ્રાપ્તા. એ લોકો મોક્ષને પ્રાપ્ત થયેલા છે. તો બહુ જ્ઞાન તપસા એને ભાષ્યકાર કહે છે ઇતર તપ નિરપેક્ષ જ્ઞાનનિષ્ઠા ઇતિ અસ્ય લિંગમ જ્ઞાન તપસા ઇતિ વિશેષણમ. આ મુમુક્ષુઓ મળે જ્ઞાન તપસા, તો જ્ઞાનરૂપી તપસ્યાનું આચરણ કરનારા એવું વિશેષણ કેમ કહ્યું છે? એટલે વીતરાગ ભય ક્રોધા મન્માયા મામોપાશ્રિતા મદભાવ આગતા. પણ જ્ઞાન તપસા પૂતા જ્ઞાનરૂપી તપસ્યાથી પવિત્ર થયેલા. એટલે ભાષ્યકારે કહ્યું કે જ્ઞાનમેવ પરમાત્મા વિષયમ તપ. પરમાત્મા વિશે જ્ઞાન તપશ્ચર્યા છે એટલે શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ અને પૂતા. તો આ પ્રકારે જેમ જેમ આપણું અજ્ઞાન દૂર થતું જાય તેમ તેમ પવિત્ર થતા જઈએ. પરામ શુદ્ધિમ ગતા. અવિદ્યા કામ કર્મ આ બધી અશુદ્ધિ છે એ સંપૂર્ણ દૂર થઈ જાય એટલે પરમ શુદ્ધિ પ્રાપ્ત થાય. મદભાવમ ઈશ્વર અને
એવું નથી કે ઈશ્વર ભાવ પ્રાપ્ત કર્યો, વાસ્તવમાં આ જીવનું સ્વરૂપ અને ઈશ્વર સ્વરૂપ એક જ છે. પરંતુ બધા રાગ, ભય, ક્રોધ જે બધા દુર્ગુણો કયા, એને કારણે ઉપાધિ, જેટલા રાગ દ્વેષ વધારે હોય ઉપાધિમાં વધારે દ્રઢ અહંભાવ હોય, એટલું પણ આપણી આંતરિક, એટલે ટૂંકમાં આ બંધનની લાગણી વધારે તીવ્ર ને તીવ્ર હોય, જેટલા રાગ દ્વેષ વધુ તીવ્ર હોય એ દૂર થઈ જાય એટલે પછી ધીમે ધીમે આ છેવટે તો બંધન ઊભું કરેલું જ છે ને. બંધન નામની કોઈ વાસ્તવિક વસ્તુ છે જ નહીં, એ ભ્રમ છે, પણ એમાંથી આ રાગદ્વેષ જન્મેલા છે અને એ ભ્રમને એ પોષણ આપનારા છે. એટલે જ્ઞાન પરમાત્મા વિષમ તપ તેન જ્ઞાન તપસા પૂતા પરામ શુદ્ધિમ ગતા સંત મદભાવમ ઈશ્વરભાવમ મોક્ષમ આગતા સમનુપ્રાપ્તા. ઈશ્વર ભાવને પ્રાપ્ત થવો એટલે કે આ ઉપાધિ અહમભાવમાંથી મુક્ત થવું. કઈ વસ્તુને ઈશ્વર દૂર રાખનારી છે? અજ્ઞાન. એ અજ્ઞાન ઉપાધિમાં તાદાત્મ્ય જન્માવે છે, એમ કરીને મારામાં આવી રીતે અલ્પતાની લાગણી જન્માવે છે અને એ રીતે ઈશ્વર સાથે અંતર ઉત્પન્ન કરે છે. ઈશ્વર સાથે વાસ્તવિક અંતર તો છે નહીં. ઉપાધિ પણ આપણે ઈશ્વરથી અલગ નથી કરતી. કંઈ ઉપાધિ કોઈ સ્વરૂપને કોઈક રીતે બાંધતી નથી, મર્યાદિત કરતી નથી. પણ જેમ જેમ આ ઉપાધિમાં અહમભાવ દૂર થતો જાય તેમ તેમ અજ્ઞાનથી જન્મેલો અહમ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ ધીમે 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 મુક્ત થતો જવું, ઈશ્વર સાથે વધારે ને વધારે નજીક જતો જવું. છેવટે ઐક્ય જે આપણું સ્વરૂપ છે એને હું એનું જ્ઞાન પ્રાપ્ત કરું, એને સિદ્ધ કરું. પરમ શુદ્ધિમ કથા. આત્માનું સ્વરૂપ તો પરમ શુદ્ધિ આપણું સ્વરૂપ છે, કારણ કે એમાં કોઈ પ્રકારના, એટલે કોઈ દોષ નહીં કે અશુદ્ધિ નહીં, ત્યાં કોઈ અવકાશ જ નથી. આ બધાથી પર છે, એટલે અશુદ્ધિ વગેરે હોય બધું વ્યવહારિક સ્તરે હોય. આત્મા પારમાર્થિક સ્તરે છે, એટલે વ્યવહારનો એનો કોઈ સ્પર્શ જ નથી. એટલા માટે પરમ શુદ્ધિ સંભવિત છે માત્ર આત્મામાં જ. એટલે જે આ વ્યવહારથી પર છે અને આત્મા પર છે, મારે ત્યાં જ પરમ શુદ્ધિ સિદ્ધ છે. મદભાવમ ઈશ્વર ભાવમ મોક્ષમ આગતા. ઈશ્વર ભાવ મદ મારા ભાવને, ઈશ્વર ભાવને, મોક્ષને પ્રાપ્ત કર્યો છે. સમ્યક અનુપ્રાપ્ત, સારી રીતે પ્રાપ્ત કર્યો છે. કહે છે ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા ઇતિ અસ્ય લિંગમ જ્ઞાન તપસા ઇતિ વિશેષણમ. ભાષ્યકાર કહે છે આ લોકોમાં જ્ઞાનરૂપી તપસ્યા સિવાય બીજું કોઈ તપસ નથી. ભગવાન આપણને વર્ણન કરશે 17મા અધ્યાયમાં દેહના સ્તરનું તપસ છે, વાણીના સ્તરનું તપસ છે, મનના સ્તરનું તપસ કરતા હોય, સાધક અવસ્થામાં કરતા હોય, પણ છેવટે બધા પ્રકારના તપથી મુક્ત માટે જ્ઞાન નિષ્ઠારૂપી તપશ્ચર્યા. ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠ તો છે, સાથે સાથે બીજી બધી તપશ્ચર્યાથી મુક્ત છે, બીજા બધા પ્રકારના પ્રયત્નથી મુક્ત છે, બીજા બધા પ્રકારના કર્તૃત્વથી મુક્ત છે. અને તેથી જ્ઞાન તપસા એ પ્રકારનું, એટલે ઇતિહાસ લિંગ જ્ઞાન તપસ બીજું કોઈ પ્રકારનું તપશ્ચર્યા નથી. કોઈ દેહનું, વાણીની, મનની પ્રકારની જે આપણે જે પ્રચલિત તપશ્ચર્યા છે એવી કોઈ તપશ્ચર્યા નથી. ટૂંકમાં એનાથી પર થઈ ગયા છે. પરમાત્માને પ્રાપ્ત કરવા એ પ્રકારની તપશ્ચર્યા પર્યાપ્ત નથી. બધી તપશ્ચર્યા સવડે જ્ઞાન નિષ્ઠા રવી તપશ્ચર્યામાં પરિણમવી જોઈએ. તો મદભાવમ આગતા, મોક્ષમાં આગતા. એટલે ભાષ્યકાર એ કહે છે કે આ બધી તપસ્યાઓથી છેવટે પર થઈને આ અંતિમ તપશ્ચર્યા છે એ જ્ઞાન નિષ્ઠારૂપી. ઇતર તપો નિરપેક્ષ જ્ઞાન નિષ્ઠા. ઇતર તપ બીજા બધા પ્રકારની તપસ્યાથી નિરપેક્ષ, અપેક્ષા રહિત, એટલે મુક્ત. બીજા પ્રકારની તપશ્ચર્યામાંથી મુક્ત થઈને જે માત્ર જ્ઞાનમાં નિષ્ઠ છે
એવા એનો પુરાવો છે આ જ્ઞાન તપસ. લિંગ એટલે કે પુરાવો છે. ભગવાને જ્ઞાન તપસ્યા કહ્યું એ પરથી આપણે અનુમાન કરીએ કે ભગવાન એવું કહી રહ્યા છે આપણને કે જ્ઞાન રૂપી તપશ્ચર્યા છે, બીજા બધા પ્રકારની તપશ્ચર્યાથી એ નિરપેક્ષ છોડ એને મુક્ત છે. અને તો જ આ પ્રકારે ભગવાન સાથેનું ઐક્ય પ્રાપ્ત થાય એવું ભાષ્યકારનું કહેવું છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरि ओम.